નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં તહેવારો આવતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે, દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે અને વરસાદને લઈ આગાહીઓ કરવામાં આવી છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો। તો મિત્રો ગુજરાતમાં 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મિત્રો તરબોળ જોવા મળ્યું છે, જ્યારે મિત્રો નવસારી ખેરગામ તાલુકામાં 9 ઇંચ, જ્યારે મિત્રો વલસાડના ધરમપુરમાં મિત્રો 7 ઇંચ વરસાદ, જ્યારે મિત્રો ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ 67% વધુ નોંધાયો છે। સૌથી વધુ મિત્રો વરસાદ કચ્છ ઝોનમાં એટલે કે મિત્રો 86% વધુ મેઘમહેર ત્યાં જોવા મળી છે, જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં 81%, સૌરાષ્ટ્રમાં મિત્રો 77%, ઉત્તર ગુજરાતમાં 50% તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં મિત્રો 48%થી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ થયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં થયો મિત્રો 5000 રૂપિયાનો ઘટાડો। તો મિત્રો આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 68,904 રૂપિયા રહ્યો છે। મિત્રો ઓલ ટાઈમ હાઈ 74,000 રૂપિયાની તુલનામાં સોનું મિત્રો 5,000 રૂપિયા સસ્તું થયું છે। મિત્રો 1 કિલો શુદ્ધ ચાંદીનો ભાવ 79,158 રૂપિયા રહ્યો છે। મિત્રો અત્યારે જે લોકો સોનું ખરીદવા માંગતા હોય તેમના માટે મિત્રો સોનેરી તક છે। સોનાના ભાવમાં મિત્રો 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને એલર્ટ આપવામાં આવ્યું છે કે હવે 18મો હપ્તો નહીં મળે, આ કામ પતાવી લેજો તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ખેડૂત ભાઈઓને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મિત્રો 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, જેમાં મિત્રો થોડા સમય પહેલા જ 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો અને થોડા મહિના બાદ એટલે કે મિત્રો 1-2 મહિના બાદ 18મો હપ્તો પણ બધા ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે। અને મિત્રો ખેડૂત ભાઈઓને એવું સરકારે જાહેર કર્યું છે કે બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। અને મિત્રો પીએમ કિસાનનો 18મો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થી ભાઈઓને 30મી જુલાઈ સુધી બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા સૂચના પણ મિત્રો આપવામાં આવી હતી, પરંતુ મિત્રો 2000 રૂપિયાનો હપ્તો 3 મહિનાના અંતરાલ સાથે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। એટલે કે મિત્રો તમે તમારા ખાતાનું આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવા હજી પણ મિત્રો તમારી પાસે 1 મહિનાનો સમય બાકી છે, નહીંતર મિત્રો 2000 રૂપિયાનો હપ્તો જમા થશે નહીં। જે ખેડૂત લાભાર્થી ભાઈઓને બેંક ખાતાના આધાર કાર્ડ સીડિંગ એનેબલ કરાવ્યું ન હોય તેમને મિત્રો 18મો હપ્તો જમા થશે નહીં તેમ ખેતી નિયમ સ્ક્રીનની યાદીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે। તો બધા મિત્રોને આધાર કાર્ડ સીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેજો, જેથી કરીને તમારે 18મા હપ્તાનો લાભ તમને મળી જાય। અને મિત્રો તમે પણ એ પણ અમને જણાવી દીજો કે તમને 17મા હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં, અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ખેડૂતોએ મિત્રો જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે, તેમજ ખૂબ મહેનત પછી પાક તૈયાર થાય છે, તેમજ અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચો થઈ જાય છે તેવી મિત્રો પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતોને કોઈ પણ રાહતનો ટેકો મળતો નથી, જેથી કરીને ખેડૂતોને સરકાર પાસે મિત્રો માંગણી કરી રહ્યા છે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયને થોડીક વધારવામાં આવે, તે સાથે ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો તમારું શું કહેવું છે, ખેડૂતોને સરકાર દ્વારા વધારવામાં આવતી સહાય આપવી જોઈએ, એટલે મિત્રો સરકારે ખેડૂતોને વધારાની સહાય આપવી જોઈએ કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો થઈ જાઓ સાવધાન, પૈસા મિત્રો લૂંટાશે। પીએમ કિસાન નામની મિત્રો ખોટી એપ્લિકેશન વોટ્સઅપ ઉપર મિત્રો ફરી રહી છે, જે મિત્રો દર 3 મહિને 6000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે। આ મિત્રો એક સાયબર ફ્રોડ છે। લિંક ઉપર ક્લિક કરતા મિત્રો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે। કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ઉપર ખોલતા નહીં। અને મિત્રો આવા ગઠિયાઓ નવી મોડલ્સ એપ્રેન્ટિસ મિત્રો અપનાવી રહ્યા છે, જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગાવવાનો મિત્રો કારસો રચી રહ્યા છે, જેમાં મિત્રો લોકો ભોગ બને છે। અને આ સોશિયલ મીડિયા ઉપર આનો લઈને મિત્રો પોલીસે પોસ્ટ અને વાયરલ કરી અને લોકોને મિત્રો એલર્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। છેલ્લા મિત્રો ઘણા સમયથી આવી પીએમ કિસાન
કિસાન યોજનાની લિંકો લોકોને મોકલવામાં મિત્રો આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ પણ મિત્રો થઈ રહ્યો છે। તો બધા ખેડૂત ભાઈઓને સાવધાન રહેવા વિનંતી કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ માટે 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। તો મિત્રો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે। મિત્રો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે। કૃષિ ઉન્નતિ યોજનાના કૃષિ વિસ્તરણ પર મિત્રો સબ મિશન આત્મા યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને 2024 અને 25માં રાજ્ય અને જિલ્લા અને પંચાયત સમિતિએ પુરસ્કૃત કરવામાં આવશે। મિત્રો બધા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને 10,000 રૂપિયાની સહાય મળશે। તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો અને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, જે મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે અને તે પણ મિત્રો 10,000 રૂપિયા કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર 600 રૂપિયામાં મળશે DAP ખાતર। તો મિત્રો મોદી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોને ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ મિત્રો બનાવી રહી છે, જેમાં સરકાર હવે DAP ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને આમાં સફળતા મળી છે। સરકારે IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો DAP લોન્ચ કરવામાં આવી છે। મિત્રો IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલ DAP ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં મિત્રો 500 ગ્રામ DAP ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર એક બોરી જેટલું કામ કરશે। હાલમાં મિત્રો DAP ખાતર બોરીની કિંમત 1,350 રૂપિયા છે, એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે, જેમાં ખેડૂતોને મિત્રો સીધો ફાયદો થશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણમાં નમો સરસ્વતી યોજનાની જાહેરાત મિત્રો કરવામાં આવી ગઈ છે, જેની મિત્રો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે યોજના અંતર્ગત મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં મિત્રો 15,000 રૂપિયા મળીને કુલ મિત્રો 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ યોજનાથી મિત્રો આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે મિત્રો વાર્ષિક 2 લાખથી વધુ મિત્રો 5 લાખ થવાની ધારણાઓ છે। આ યોજના માટે મિત્રો આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે મિત્રો ખેડૂતોને 26,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ વર્ષે મિત્રો પાક રોપવા માટે ખેડૂતોને માત્ર મિત્રો 10,500 પ્રતિ એકર આપવાની સહકારી મંડળીઓને ભાજપ સરકારના આદેશ ખેડૂત મિત્રો વિરોધી પગલું ગણાવતા રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકુરે કહ્યું હતું કે 3 મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રીપૂર્ણ હોવાનો શ્વેસ બની જશે। ભાજપ સરકારે ખેડૂતોને મદદ કરવા માંગતી નથી, તે સ્પષ્ટ છે। કોંગ્રેસ સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકારી બેંક મારફત કૃષિ માટે મિત્રો 20,000 પ્રતિ એકર રૂપિયા, ખાતર અને બિયારણ માટે 6,000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી, પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર 10,500 પ્રતિ એકર આપવાનો આદેશ કર્યો છે। કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે મિત્રો કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાની જેમ 26,000 રૂપિયા પ્રતિ એકર આપે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેની મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો 500 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટનથી ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે મિત્રો એકમ દીઠ ખર્ચના મિત્રો મહત્તમ 50% સહાય, મહત્તમ રૂપિયા મિત્રો 339 લાખ સુધીની મિત્રો સહાય આપવામાં આવશે। જે લાભાર્થીઓને મિત્રો ક્રેડિટ લિંક બેંક એન્ડ મિત્રો સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે। આ નવી યોજના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા
કુલ ખર્ચના મિત્રો 50% કરોડની મારફત રકમ મિત્રો ફાળવવામાં આવી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।